એક નાનકડું ગામ હતું. ગામનું નામ રામપર. આ ગામમાં દેવરાજ નામનો એક ખેડૂત રહેતો હતો. દેવરાજ એટલે સૌ ભોળો માણસ, જાણે ગાય જોઈ લ્યો. એની પાસે જમીન તો થોડીક જ હતી, પણ એમાં જે ઉગે એમાં એ રાજી રહેતો. સંતોષી નર સદા સુખી, એ સૂત્ર દેવરાજે બરાબર જીવનમાં ઉતાર્યું હતું. દેવરાજ આખો દિવસ ખેતરમાં પરસેવો પાડે, સાંજે સૂરજ હાથમે એટલે બળદગાડું લઈને ઘરે આવે. રાતે વાળું પતાવીને પોતાની પથારીમાં આડો પડે. એટલે એને એક અનોખી ટેવ હતી. એને ભજન ગાવાનો બહુ શોખ. ભલે એનો અવાજ કાચો હતો, પણ એના હૃદયમાં સાચો ભાવ હતો. દેવરાજ આંખ બંધ કરીને ગણગણતો કે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી. એ તો એની મોજમાં ગાતો ગાતો જ ક્યારે ઊંઘી જતો. એની એને ખબર પણ ન રહેતી. પણ કહેવાય છે ને કે હરખની પાછળ શોક અને સુખની પાછળ દુઃખ છુપાયેલું હોય છે. દેવરાજનો એક પાડોશી હતો, જેનું નામ હતું ગગજી. આ ગગજીનો કંઠ બહુ મધુર હતો. આખા ગામમાં એના વખાણ થતા કે ગગજી ગાય એટલે જાણે કોયલ ટંકા કરે. પણ ગગજીને પોતાના અવાજનું ભારે અભિમાન હતું. એને બીજા બધાના અવાજ ગધેડાના ભૂંકવા જેવા લાગતા. રોજ રાતે જ્યારે દેવરાજ ભજન ગણગણવાનું શરૂ કરે, ત્યારે ગગજી એના આંગણે આવીને ઊભો રહી જતો અને બૂમો પાડીને કહેતો, અરે ઓ દેવરાજ, આ શું કૂતરા ભસે એવું ગાવા બેઠો છે? તારા અવાજમાં તો કોઈ રાગ જ નથી અને કોઈ લય પણ નથી. જાણે કોઈ પાડો બરાડતો હોય એવું લાગે છે. મહેરબાની કરીને તારું આ બેસુરું ગાન બંધ કર, અમારે સૂવું છે. ગગજીના આવા કડવા વેણ સાંભળીને બિચારો દેવરાજ સાવ ઝંખવાણો પડી જતો. એને બહુ ખોટું લાગતું. એની આંખમાં આંસુ આવી જતા. પણ એ તો ભલો માણસ હતો, એટલે સામે જવાબ ન આપતો. એને થતું કે વાત તો સાચી છે. મારો કંઠ કઈ ગગજી જેવો મીઠો થોડો છે. છતાં ભજન ગાયા વગર એને ચેન ન પડતું. એ તો જાણે એનો ખોરાક બની ગયો તો. એક દિવસની વાત છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ઠંડો પવન ફૂંકાતો હતો. દેવરાજ હંમેશાની જેમ જમી પરવારીને પોતાની ઓસરીમાં આડો પડ્યો હતો. આજે એણે હળવેથી ગણગણવાનું શરૂ કર્યું. ત્યાં જ એના ઘરના ખખડધજ બારણે કોઈએ ટકોરા માર્યા. ટપ ટપ ટપ. દેવરાજ ચમકો. આટલી મોડી રાતે વળી કોણ આવ્યું હશે? શું ગગજી ફરી ખીજાવા આવ્યો હશે? એણે ઊભા થઈને પૂછ્યું કે કોણ છે ભાઈ? જે હોય અંદર આવો. બારણ તો ખાલી અટકાવેલું જ છે. બારણું ખુલ્યું અને 3 મુસાફરો અંદર આવ્યા. ત્રણેયના ચહેરા ઉપર ગજબનું તેજ હતું, પણ એમના કપડા ધૂળથી ખરડાયેલા હતા અને એમના ચહેરા ઉપર થાક વર્તાતો હતો. દેવરાજનું હૃદય પીગળી ગયું. એને લાગ્યું કે આ બિચારા મુસાફરો ક્યાંય દૂરથી આવતા લાગે છે અને ભૂખા તરસા હશે. દેવરાજે હસીને સ્વાગત કર્યું કે પધારો બાપા પધારો. આ ગરીબનું ઘર તમારું જ છે. તમે બહુ થાકેલા લાગો છો. બેસો, હું હમણાં જ પાણી લાવું છું. મુસાફરોમાં જે સૌથી મોટો હતો એણે ધીમા અવાજે કહ્યું કે ભાઈ,
અમે બહુ દૂરથી ચાલીને આવીએ છીએ. પાણી તો ઠીક, પણ જો કંઈક ખાવાનું મળે તો બહુ મોટી કૃપા થશે. પેટમાં ભૂખના લીધે લાઈ બળે છે. દેવરાજ પાસે ઘરમાં જાજુ કંઈ હતું નહીં. એણે પોતાની રાતની જે 2-3 રોટલી અને છાશ બચી હતી તે બધું હોંશભેર મુસાફરો સામે મૂકી દીધું. એણે એક પળ માટે પણ એ ન વિચાર્યું કે સવારે પોતે શું ખાશે. એ તો બસ મહેમાનોની સેવામાં પરોવાઈ ગયો. દેવરાજે જ્યારે પેલા 3 મુસાફરો સામે પોતાની રોટલી અને છાશ મૂક્યા ત્યારે એના ચહેરા ઉપર એક અનોખો સંતોષ હતો. મુસાફરોએ બહુ ભાવથી એ સાદું ભોજન જમ્યું, જાણે એમને કોઈ 56 ભોગ મળી ગયા હોય. જમ્યા પછી મુસાફરોને બહુ નિરાશ થઈ. દેવરાજે એમના માટે ગોદડા પાથરી દીધા અને પોતે એક ખૂણામાં બેસી ગયો. પોતાની ટેવ મુજબ દેવરાજ હળવે હળવે ગણગણવા લાગ્યો. એને આનંદ હતો કે આજે કોઈ ભૂખાને એ જમાડી શક્યો. એ રાત્રે 3 મુસાફરો ઘસઘસાટ ઊંઘી ગયા. દેવરાજ પણ એમના સંતોષમાં પોતાનો સંતોષ માનીને પોઢી ગયો. સવાર પડી. પક્ષીઓના કલરવ સાથે મુસાફરો જાગ્યા. વિદાય લેતી વખતે પેલા મુસાફરે દેવરાજનો હાથ પકડીને કહ્યું કે દેવરાજભાઈ, તમારી સેવા જોઈને અમે બહુ રાજી થયા છીએ. તમે પોતે ભૂખ્યા રહીને અમને જમાડ્યા છે. અમે તમને કંઈક ભેટ આપવા માંગીએ છીએ. માંગો, તમારે જે જોઈએ તે માંગી લ્યો. દેવરાજ તો સાવ નિસ્વાર્થ માણસ. એણે હાથ જોડીને કહ્યું, અરે બાપા, ભૂખાને ભોજન કરાવવું એ તો અમારો ધર્મ છે. અતિથિ તો દેવ સમાન હોય, એમાં વળી ભેટ છે નહીં. તમે સુખેથી તમારી મુસાફરી આગળ વધારો, એ જ મારી ભેટ. પણ મુસાફરો તો મક્કમ હતા. ના ભાઈ, તમારે કાંઈક તો માગવું જ પડશે. ઈશ્વરની દયાથી અમારી પાસે બધું જ છે. દેવરાજ થોડીવાર વિચારમાં પડી ગયો. પછી એને પેલા ગગજીના ટોણા યાદ આવ્યા. એણે સંકોચ સાથે કહ્યું કે બાપા, જો આપવા જ માંગતા હો તો મને એક એવું વાજિંત્ર આપો કે જ્યારે હું ભજન ગાઉં ત્યારે એ મારી સાથે સુર પુરાવે. એવો રાવણથો આપો કે જેના સુર સાંભળીને સાંભળનાર પોતાના બધા દુઃખ ભૂલી જાય અને નાચવા માંડે. મુસાફરો હૈસા અને હવામાં હાથ લહેરાવ્યો. ત્યાં તો ચમત્કાર થયો. આકાશમાંથી એક સુંદર, ચળકતો અને કોતરણી કામ કરેલો રાવણથો દેવરાજના હાથમાં આવી પડ્યો. દેવરાજ તો આંખો ફાડીને જોતો જ રહી ગયો. જ્યારે એણે માથું ઊંચું કરીને જોયું ત્યારે પેલા 3 મુસાફરો ક્યાંય દેખાતા નહોતા. જાણે હવામાં ઓગળી ગયા. દેવરાજે ધ્રુજતા હાથે રાવણ અથા ઉપર હાથ ફેરવો અને હળવેકથી ગાયું. અરે રાવણ હતો તો એની મેળે જ એવા મધુર સુર કાઢવા લાગ્યો કે દેવરાજ પોતે પણ ડોલવા લાગ્યો. ગામના જે લોકો ત્યાંથી પસાર થતા હતા એમના પગ થંભી ગયા. જેણે આ સુર સાંભળ્યા એના પગ આપોઆપ નાચવા લાગ્યા. આખું ગામ દેવરાજના આંગણે ભેગું થઈ ગયું. લોકો કહેવા લાગ્યા, અરે દેવરાજ, આ તે કેવો જાદુ! તારો અવાજ તો એવો ને એવો જ છે, પણ આ વાજિંત્રના સુર તો સીધા કાળજામાં ઉતરે છે. દેવરાજની ખ્યાતિ આખા પંથકમાં ફેલાઈ ગઈ.
લોકો દૂરથી આ જાદુઈ રાવણોથો સાંભળવા આવવા લાગ્યા. દુઃખી માણસો ત્યાં આવે અને સૂર સાંભળતા જ ખડખડાટ હસવા લાગે. દેવરાજ તો રાજી રાજી થઈ ગયો, પણ આ બાજુ ગગજીના પેટમાં તેલ રેડાયું. એને બહુ ઈર્ષા થઈ. એણે વિચાર્યું, આ કાળિયા દેવરાજ પાસે આવું તે વળી શું આવી ગયું કે આખું ગામ એની પાછળ પાગલ થયું છે? નક્કી કંઈક કામણ કર્યું લાગે છે. મારે પોતે જઈને તપાસ કરવી પડશે. ગગજીના મનમાં તો જાણે ફટાકડા ફૂટતા હતા. જે દેવરાજને ગઈકાલ સુધી બેસુરો કહીને વટતો હતો, આજે આખું ગામ એ દેવરાજના આંગણે કેમ નાચે છે? ગગજીને પોતાની ગાયકી ઉપર જે ગર્વ હતો તે હવે ધૂળમાં મળતો જતો હોય એવું એને લાગ્યું. ઈર્ષા એક એવું ઝેર છે જે માણસની બુદ્ધિ હરી લે છે, અને ગગજી સાથે પણ એવું જ થયું. એક બપોરે ગગજીથી રહેવાયું નહીં. એણે વિચાર્યું કે ચાલ આજે તો એની ઓસરીએ જઈને જ જોઉં કે એવો તે શું જાદુ છે એના લાકડાના ખટકામાં. ગગજી ગુસ્સામાં લાલચોળ થઈને દેવરાજના ઘર તરફ ચાલ્યો. ત્યાં પહોંચીને એણે જોયું તો આખું દ્રશ્ય અલગ જ હતું. દેવરાજ પોતાની ઓસરીમાં આંખ બંધ કરીને રાવણથા ઉપર ગજ ફેરવી રહ્યો હતો. રાવણથામાંથી નીકળતા સૂર જાણે હવામાં સાકર ઓગળતી હોય એવા મીઠા હતા. આજુબાજુ 5-7 ગામના લોકો બેઠા હતા. કોઈના હાથમાં માળા હતી તો કોઈના ચહેરા ઉપર અસીમ શાંતિ હતી. દેવરાજે જેવી આંખ ખોલી કે એની નજર ગગજી ઉપર પડી. દેવરાજને જૂની વાતો યાદ આવી ગઈ. એને યાદ આવ્યું કે કેવી રીતે ગગજી એને પાડા જેવો બરાડતો કહેતો હતો, કેવી રીતે આખા ગામમાં એની મસ્કરી ઉડાવતો. દેવરાજના મનમાં એકાએક વેરનો વિચાર આવ્યો. એને થયું, આ ગગજીને પોતાના ગળાનું બહુ અભિમાન છે ને, લાવ આજે એને એવો નાચ નચાવું કે એની બધી મોટાઈ નીકળી જાય. દેવરાજે સ્મિત કર્યું, પણ એ સ્મિતમાં આજે નિખાલસતા નહોતી, એક વેર હતું. એણે જોરથી રાવણથો વગાડવાનું શરૂ કર્યું. જેમ જેમ સૂર તેજ થયા તેમ તેમ ગગજીના પગ જમીન ઉપર થનગનવા લાગ્યા. ગગજીને તો નાચવું નહોતું, એ તો દેવરાજની ભૂલ કાઢવા આવ્યો હતો, પણ આ તો જાદુઈ વાજિંત્ર હતું. ગગજીના પગ હવામાં ઉછળવા લાગ્યા. એ તો થઈ થઈ કરીને નાચવા માંડ્યો. પેલા તો લોકોને લાગ્યું કે ગગજી પણ ભક્તિમાં તરબોળ થયો છે, પણ પછી ખબર પડી કે ગગજીની હાલત ખરાબ થઈ રહી હતી. એનો ચહેરો પરસેવે રેબઝેબ હતો. એના શ્વાસ ફૂલી ગયા હતા. પણ દેવરાજે તો જાણે વેર લેવા બેઠો હોય એમ રાવણથાને વધુ ને વધુ જોરથી વગાડવા લાગ્યો. ગગજી કરગરવા લાગ્યો, ઓ દેવરાજ, હવે બસ કર ભાઈ, મારા ટાટિયા તૂટી જશે, મને શ્વાસ ચડી ગયો છે. પણ દેવરાજના કાન તો વેરની દિવાલ પાછળ બંધ થઈ ગયા હતા. એણે વગાડવાનું ચાલુ જ રાખ્યું. ગગજી કૂદકા મારી મારીને ઠેઠ છત સુધી અડવા લાગ્યો. લોકો પણ હવે ગભરાઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. છેવટે ગગજી લોતપોત થઈને
જમીન ઉપર પટકાયો. એના પગમાં કળતર થતી હતી અને એનામાં ઊભા થવાની પણ શક્તિ નહોતી. દેવરાજે ત્યારે જ રાવણોથો બંધ કર્યો જ્યારે ગગજી સાવ ઢગલો થઈ ગયો. દેવરાજને મનમાં એક વિચિત્ર આનંદ થયો કે હાસ, આજે આને બરોબરનો પાઠ ભણાવ્યો. પણ દેવરાજે ભૂલી ગયો કે જે ભેટ ભગવાનના માણસોએ આપી હતી એ બીજાને આનંદ આપવા માટે હતી, કોઈને પીડા આપવા માટે નહીં. રાત પડી ગઈ હતી. દેવરાજના મનમાં એક પ્રકારનો ગર્વ હતો. એણે વિચાર્યું કે હવે ગગજી ક્યારેય એની સામે ઊંચા અવાજે વાત નહીં કરે. એણે પોતાના એ જાદુઈ રાવણ અથાને ઘરના એક ખૂણે પ્રેમથી મૂક્યો અને પથારીમાં આડો પડ્યો. થાકના લીધે તેને તરત જ ઊંઘ આવી ગઈ. પણ એ ઊંઘમાં તેને વિચિત્ર સપના આવવા લાગ્યા. તેને એ 3 મુસાફરો દેખાયા જેમના ચહેરા ઉપર આજે પ્રસન્નતા નહીં પણ ઉદાસી હતી. સવારનો સૂરજ ઉગ્યો, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. દેવરાજ જાગ્યો અને રોજની જેમ સૌથી પહેલા પોતાના રાવણ અથાને જોવા ખૂણા તરફ નજર કરી. પણ આ શું? ખૂણો ખાલી હતો. દેવરાજ ફટાફટ ઊભો થયો. એને થયું કે કદાચ રાતે પવનના લીધે કે ભૂલથી બીજે ક્યાંક મુકાઈ ગયો હશે. એણે આખું ઘર ફરી વળ્યું, પથારી નીચે જોયું, અનાજની કોઠીઓ પાછળ જોયું, રસોડામાં તપાસ કરી, પણ રાવણો તો ક્યાંય મળ્યો નહીં. એ તો સાવ ગાયબ હતો. એની સૌથી મોટી મૂડી, એનું ગૌરવ એવો એ જાદુઈ રાવણ હતો, રાતોરાત હવામાં ઓગળી ગયો હતો. દેવરાજ રડવા જેવો થઈ ગયો. એ ઘરની બહાર દોડ્યો અને આંગણામાં બૂમો પાડવા લાગ્યો, કોઈ મારો રાવણ તો લઈ ગયું. અરે ભાઈઓ, કોઈએ જોયો છે? પાડોશમાં ગગજી પણ પોતાના ટાટિયા પંપાળતો બેઠો હતો. પણ એની પાસે તો એટલી શક્તિ પણ નહોતી કે એ ચોરી કરી શકે. ત્યાં જ એકાએક વાતાવરણ બદલાયું. પવન થંભી ગયો અને આકાશમાંથી એક ગંભીર અવાજ ગૂંજ્યો. આ એવો જ અવાજ હતો જેવો પેલા 3 મુસાફરોમાંના વડીલનો હતો. એ ગેબી અવાજે કહ્યું કે દેવરાજ, તે તારી મર્યાદા ઓળંગી છે. જે દિવ્ય ભેટ તને બીજાના દુઃખ દૂર કરવા માટે અને ભક્તિ કરવા માટે આપવામાં આવી હતી, તેનો તે કોઈને પીડા આપવા માટે દુરુપયોગ કર્યો છે. અપકારનો બદલો હંમેશા ઉપકારથી લેવાય, વેરથી નહીં. દેવરાજ સ્તબ્ધ થઈને આકાશ તરફ જોઈ રહ્યો. એ અવાજ આગળ વધ્યો. તારો પડોશી અભિમાની હતો, પણ તે તો તારા વેરના કારણે ક્રૂરતા કરી. તે એને એટલો નચાવ્યો કે એ બિચારો લોથપોથ થઈ ગયો. આવી દિવ્ય વસ્તુ વાપરવા માટે જે પવિત્ર હૃદય જોઈએ તે આજે ગુમાવી દીધું છે. એટલે હવે એ રાવણો તો તારી પાસે નહીં રહે. તું હવે એને પાત્ર નથી રહ્યો. દેવરાજના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને પોતાની ભૂલ સમજાઈ. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એણે માફી માંગી કે બાપા, મને માફ કરી દ્યો, મારાથી ભૂલ થઈ ગઈ, મને મારું વાજિંત્ર પાછું આપી દ્યો. પણ આકાશ સાવ શાંત હતું. અવાજ સમી ગયો તો. દેવરાજ સમજી ગયો કે પસ્તાવો કરવા સિવાય હવે એની પાસે કોઈ રસ્તો નથી.
એણે વિચાર્યું કે જેણે મને આટલું મોટું દાન આપ્યું હતું એમને મેં કેટલા નારાજ કર્યા હશે. એ આખો દિવસ સુનમુન થઈને બેસી રહ્યો. ગેબી અવાજ શાંત થઈ ગયો, પણ દેવરાજના કાનમાં એ શબ્દો હજી પડઘાતા હતા. એનું હૃદય ભારે થઈ ગયું હતું. આખું ગામ ભેગું થઈ ગયું. બધા પૂછવા લાગ્યા કે દેવરાજભાઈ શું થયું? રાવણ હતો ક્યાં ગયો? પણ દેવરાજની પાસે કોઈ જવાબ નહોતો. એ તો બસ નીચું જોઈને રડતો રહ્યો. એને સમજાઈ ગયું હતું કે ભગવાન જ્યારે કંઈક આપે છે ત્યારે એ આપણી પરીક્ષા પણ લે છે. એણે વિચાર્યું ગગજીએ તો મને ખાલી શબ્દોથી દુઃખ આપ્યું હતું, પણ મેં તો એને શારીરિક પીડા આપી. હું એનાથી સારો કેવી રીતે કહેવાઉં? આ વિચારે એના મનમાંથી વેરની છેલ્લી કણી પણ ઓગાળી નાખી. દેવરાજ ધીમે પગલે પડોશી ગગજીના ઘરે પહોંચ્યો. ગગજી હજી પણ ખાટલામાં પડ્યો હતો. એના પગમાં સોજા હતા અને એ કણસતો હતો. દેવરાજને આવતો જોઈ ગગજી ગભરાઈ ગયો. એને લાગ્યું કે દેવરાજ ફરી કંઈક જાદુ કરશે. ગગજી ધ્રુજતા અવાજે બોલ્યો, હવે શું બાકી રહી ગયું છે દેવરાજ? શું મને સાવ મારી નાખવો છે? દેવરાજની આંખમાંથી આંસુ સરી પડ્યા. એ ગગજીના પગ પાસે બેસી ગયો અને બોલ્યો, ના ગગજીભાઈ, હું તો માફી માંગવા આવ્યો છું. મેં મારી શક્તિનો ખોટો ઉપયોગ કર્યો. વેર લેવાના ચક્કરમાં હું માણસાઈ ભૂલી ગયો તો. મારા લીધે તમને જે તકલીફ થઈ છે એ બદલ મને માફ કરો. ગગજી તો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. જેની પાસે આટલી મોટી સિદ્ધિ હતી, જે ધારે તે કરી શકતો હતો, એ આજે એની પાસે હાથ જોડીને ઊભો હતો. દેવરાજની નિખાલસતા જોઈને ગગજીનું અભિમાન પણ ઓગળવા લાગ્યું. ગગજીને પણ પોતાની ભૂલ સમજાય કે એણે વર્ષો સુધી દેવરાજનો દેખાવ જોઈને એની ઠેકડી ઉડાડી હતી. ગગજીએ દેવરાજનો હાથ પકડ્યો અને કહ્યું કે દેવરાજ, ગુનેગાર તો હું છું. મેં તારા ભાવને ક્યારેય સમજ્યો નહીં. તારી પાસે તો ઈશ્વરીય વરદાન હતું અને મેં એની પણ મજાક ઉડાવી. મને માફ કરી દે ભાઈ. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા. એ દિવસે રામપર ગામમાં વેરની દિવાલો તૂટી ગઈ. દેવરાજ પાસે હવે પેલો જાદુઈ રાવણ નહોતો, પણ એનાથી પણ કિંમતી વસ્તુ એની પાસે પાછી આવી હતી, એનું સાફ હૃદય. એ રાતે દેવરાજ ફરી પોતાની પથારીમાં સૂતો. રાવણ ખૂણામાં નહોતો, છતાં દેવરાજના મનમાં એક અનોખી શાંતિ હતી. એણે ફરીથી હળવેકથી ગણગણવાનું શરૂ કર્યું. આજે એનો અવાજ ભલે બેસુરો હતો, પણ એમાં કોઈ માટે વેર નહોતું. દેવરાજ અને ગગજી હવે મિત્રો બની ગયા હતા. પણ આખા ગામમાં એક સુનકાર છવાઈ ગયો હતો. જે આંગણે રોજ સાંજે દિવ્ય સૂર રેલાતા અને લોકો પોતાના દુઃખ ભૂલીને નાચતા, ત્યાં હવે માત્ર પવનનો સુસવાટો સંભળાતો. દેવરાજ રોજ સવારે ઉઠીને પેલા ખૂણા તરફ જોતો, પણ રાવણ ત્યાં નહોતો. એને ખબર હતી કે ગયેલું વરદાન પાછું મેળવવું બહુ અઘરું છે.
પરંતુ દેવરાજે હાર ન માની. એણે વિચાર્યું, જો મને ભગવાને એ જાદુઈ વાજિંત્ર બીજાની સેવા માટે આપ્યું હતું, તો હવે વાજિંત્ર વગર સેવા કેમ ન થઈ શકે? દેવરાજે પોતાનું જીવન બદલી નાખ્યું. એ હવે માત્ર ખેતી જ નહોતો કરતો, પણ ગામના બીમાર લોકોની સેવા કરવા લાગ્યો. કોઈના ઘરે અનાજ ન હોય તો પોતાના ભાગનું અનાજ આપી દેતો. એક દિવસ ગામમાં ભારે બીમારી ફેલાઈ ગઈ. નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા તાવમાં સપડાયા. ગગજી પણ ફરી બીમાર પડ્યો. દેવરાજ આખો દિવસ અને આખી રાત એક ઘરેથી બીજા ઘરે દોડતો, કોઈને ઉકાળો કરી આપતો તો કોઈના માથે ઠંડા પાણીના પોતા મૂકતો. એની પાસે હવે કોઈ જાદુઈ વાજિંત્ર નહોતું કે જેના સુરથી દુઃખ મટી જાય, પણ એની પાસે સેવાનો હાથ હતો. લોકો પૂછતા કે દેવરાજભાઈ, તમે થાકતા નથી? તમે એકલા આટલા બધા લોકોની સંભાળ કેવી રીતે રાખો છો? દેવરાજ હસીને કહેતો, જ્યારે દિલમાં સાચો ભાવ હોય ને ત્યારે ભગવાન પોતે શક્તિ આપે છે. પેલા રાવણથાએ મને શીખવ્યું કે શક્તિનો ગર્વ કરવા કરતા એનો ઉપયોગ કોઈના આંસુ લૂછવા માટે કરવો જોઈએ. ગગજી આ બધું જોતો તો. એને થયું કે દેવરાજ તો સાચો ભગત છે. એક રાતે જ્યારે ગગજી થોડો સાજો થયો ત્યારે એણે દેવરાજને બોલાવ્યો અને કહ્યું કે દેવરાજ, તારો પેલો રાવણ તો ભલે જતો રહ્યો, પણ તારા હાથમાં તો આજે પણ જાદુ છે. તું જેને અડે છે એ સાજો થઈ જાય છે. તારું આ હૃદય જ મોટું વાજિંત્ર છે. દેવરાજ માત્ર સ્મિત કરતો. એ રાતે આકાશમાં ફરીથી પેલા 3 મુસાફરો જેવા તારાઓ ચમકા. દેવરાજને લાગ્યું કે જાણે કોઈ એને ઉપરથી જોઈને હસી રહ્યું છે. એને હવે ભેટ પાછી મેળવવાની લાલચ નહોતી, બસ સેવા કરવાનો આનંદ હતો. ગામના લોકો પણ હવે સમજી ગયા હતા કે ચમત્કાર તો ક્ષણિક હોય છે, પણ સાચી માનવતા કાયમી હોય છે. દેવરાજના આ બદલાયેલા સ્વરૂપે ગામમાં એક નવી આશા જન્માવી હતી. વરસાદના દિવસો હતા. રામપર ગામના પાદરે આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આખું ગામ ચિંતામાં હતું. એવામાં સમાચાર મળ્યા કે નદીની પેલે પાર એક નાનકડા નેસડામાં કેટલાય મુસાફરો ફસાયા છે અને ત્યાં ખાવા પીવાની ભારે અછત સર્જાઈ છે. પૂર એટલું ભયાનક હતું કે કોઈ ત્યાં જવાની હિંમત નહોતું કરતું. દેવરાજને આ વાતની ખબર પડી એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાની કોઠીમાંથી અનાજની પોટલી બાંધી અને પોતાના ખભા ઉપર ચડાવી. ગગજીએ એને રોક્યો કે દેવરાજ, ગાંડ પણ ન કર. નદીના પાણીમાં તો પથ્થરો પણ તણાઈ જાય છે. તું તો સાવ પાતળો માણસ છે. ત્યાં જવું એટલે મોતને ભેટવું. દેવરાજે શાંતિથી જવાબ આપ્યો કે ગગજીભાઈ, પેલા 3 મુસાફરોએ મને શીખવ્યું હતું કે અજાણ્યાને આશરો અને ભૂખ્યાને ભોજન દેવું એ માણસની ફરજ છે. આજે જો હું ડરીને બેસી રહું તો મારો એ ભજન ભાવ વધુ નકામો. દેવરાજ લાકડીના ટેકે નદીના ધસમસતા પ્રવાહમાં ઉતરો. પાણી એની છાતી સુધી પહોંચી ગયું હતું. આખું ગામ કિનારે ઊભું રહીને રામ રામ કરવા લાગ્યું.
દેવરાજ એક એક ડગલું ફૂંકી ફૂંકીને ભરતો હતો. એના મનમાં માત્ર એક જ ધૂન હતી કે પેલે પાર રહેલા ભૂખ્યા મુસાફરોને બચાવવાની. અડધે રસ્તે પહોંચતા જ એક મોટું લાકડું પાણીના પ્રવાહમાં દેવરાજ સાથે અથડાયું. દેવરાજ લથડ્યો. એની પોટલી ભીની થઈ ગઈ, પણ એણે હિંમત ન હારી. એણે જોરથી બૂમ પાડી, હે પરમાત્મા, મને શક્તિ આપજે કે હું કોઈના કામમાં આવી શકું. અને આશ્ચર્યની વાત એ બની કે જેવું દેવરાજે આ વાક્ય બોલ્યું તેવું જ નદીનું પાણી જાણે શાંત થવા લાગ્યું. દેવરાજ પેલે પાર પહોંચ્યો. ત્યાં એણે જોયું તો પેલા 3 મુસાફરો જેવી જ આકૃતિ ધરાવતા 3 માણસો ઝાડની નીચે બેઠા હતા. દેવરાજે એમને પોતાની પોટલીમાંથી ભીનું થયેલું પણ ખાવાલાયક અનાજ આપ્યું. એ લોકોએ જમીને દેવરાજને આશીર્વાદ આપ્યા. દેવરાજને જે સંતોષ થયો એવો સંતોષ પેલા જાદુઈ રાવણ હતા વખતે પણ નહોતો થયો. જ્યારે દેવરાજ પાછો ફર્યો ત્યારે આખું ગામ એને વંદન કરવા લાગ્યું. ગગજીની આંખોમાં પણ આજે દેવરાજ માટે માન હતું. દેવરાજ હવે માત્ર ખેડૂત નહોતો, એ ગામનો તારણહાર બની ગયો હતો. તે રાતે દેવરાજ થાયકો પાયકો ઘરે આવીને સૂઈ ગયો. એને હવે કોઈ ભેટની આશા નહોતી, બસ એક મીઠી ઊંઘની તમન્ના હતી. નદીના એ ભયાનક પૂર પછીની એ રાત એકદમ શાંત હતી. આકાશ સાવ ચોખ્ખું હતું અને ચાંદની આખા રામપર ગામને નવડાવી રહી હતી. દેવરાજ પોતાના જૂના ખાટલા ઉપર સૂતો હતો. એના શરીરમાં નદીના પૂરનો થાક હતો, પણ એના આત્મામાં એક અનોખી ઠંડક હતી. અચાનક દેવરાજના આખા રૂમમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. એની આંખ ખુલી ગઈ. એણે જોયું તો એની સામે પેલા 3 મુસાફરો ઊભા હતા, પણ આજે એમના હાથમાં કોઈ રાવણોથો નહોતો. દેવરાજ તરત જ એમના ચરણોમાં નમી પડ્યો અને ગદગદ કંઠે બોલ્યો કે બાપા, તમે ફરી આવ્યા. મારાથી વેરના વશમાં થઈને જે ભૂલ થઈ હતી એ બદલ મેં બહુ પસ્તાવો કર્યો છે. મને માફ કરી દેજો. મુસાફરોમાં જે મુખ્ય હતા એમણે હસીને દેવરાજના માથે હાથ મૂક્યો અને કહ્યું કે દેવરાજ, તારો રાવણોથો તો અમે એ દિવસે જ લઈ લીધો હતો જ્યારે તે એનો દુરુપયોગ કર્યો હતો, પણ આજે અમે તને એનાથી પણ મોટી ભેટ આપવા આવ્યા છીએ. તે તારા દુશ્મનને માફ કર્યો, ગામના લોકોની સેવા કરી અને પોતાના જીવના જોખમે પારકાને બચાવ્યા. આ બધી કસોટીમાં તું પાર ઉતર્યો છે. દેવરાજે પૂછ્યું કે બાપા, શું મારો રાવણોથો પાછો મળશે? મુસાફરે શાંતિથી જવાબ આપ્યો કે દેવરાજ, જે રાવણોથો તારી પાસે હતો એ તો માત્ર એક લાકડું અને તાર હતા. હવે જે સૂર તારી અંદર પ્રગટો છે એ જ સાચું વાજિંત્ર છે. તારા નિસ્વાર્થ હૃદયનો જે સૂર છે એ સાંભળીને તો ઈશ્વર પણ નાચી ઉઠે છે. પણ હા, તારી ભક્તિ માટે અમે તને તારી પ્રિય વસ્તુ પાછી સોંપીએ છીએ. ચપટી વગાડતા જ પેલો જાદુઈ રાવણોથો ફરીથી ખૂણામાં દેખાવા લાગ્યો. પણ આ વખતે એમાં એક ફેરફાર હતો. મુસાફરોએ કહ્યું, આ વાજિંત્ર હવે વેર લેવા માટે ક્યારેય નહીં વાગે.
આ માત્ર ત્યારે જ વાગશે જ્યારે તારા મનમાં પ્રેમ અને ભક્તિ હશે. આટલું કહીને ત્રણેય મુસાફરો અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે સવારે દેવરાજે હળવેકથી રાવણથો હાથમાં લીધો. એણે ગગજીને પણ બોલાવ્યો. આજે બંને મિત્રો સાથે બેઠા હતા. દેવરાજે ભજન ગાયું અને રાવણથાએ એવા મધુર સૂર છેડ્યા કે આખું ગામ ફરીથી ઝૂમી ઉઠ્યું. પણ આજે કોઈ થાકતું નહોતું, કોઈના પગ દુખતા નહોતા, બધાના મન શાંતિથી ભરાઈ ગયા હતા. દેવરાજ સમજી ગયો તો કે કોઈ પણ શક્તિ કે ભેટ આપણને બીજાને નમાવવા માટે નહીં, પણ બીજાને બેઠા કરવા માટે મળે છે. એણે આખી જિંદગી એ જાદુઈ રાવણથાથી લોકોના દુઃખ દૂર કર્યા અને છેવટે પરમાત્માના ચરણોમાં સ્થાન પામ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે અપકારનો બદલો ઉપકારથી લેવો એ જ સાચી માનવતા છે. આપણને મળેલી શક્તિ કે ભેટનો ઉપયોગ જો કોઈને પીડા આપવા માટે કરવામાં આવે તો કુદરતે ભેટ પાછી ખેંચી લે છે.